हेलो स्टूडेंट, હવે જો ધોરણ 6 ની અંદર આપણે પાંચમું ચેપ્ટર આયા હતા. પાંચમું ચેપ્ટર આપણું છે પાયાના આકારોની સમજૂતી. હવે પાયાના આકારોની સમજૂતી આ ભૂમિતિનું ચેપ્ટર છે. આની અંદર આપણે જોવાનું કે આગળ બી આપણે ભણ્યા ભૂમિતિનું ચેપ્ટર હતું. એની અંદર બી આપણે જોઈ તેની સમજૂતી કેવી રીતે અને કેવી રીતે આપણે કરી શકાય છે. તો એ જે આપણને આપેલું હોય બરાબર, તો એના આધારે આપણે ઘણા બધા પોઈન્ટ એના ભૂમિતિના શીખ્યા હતા એની અંદર. તો એના પોઈન્ટથી આપણને એની ખબર પડી કે એ પોઈન્ટનો ઉપયોગ એટલે આની અંદર બી એ જ વસ્તુનો ઉપયોગ આવશે, આગળ પણ તમારે એને કામમાં આવશે. એટલે દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે એને લખવાનું છે અને એને કમ્પ્લીટ સ્વાધ્યાય પોથી અને ચોપડાની અંદર બી કમ્પ્લીટ લખાયેલું હોવું જોઈએ. 1 થી 4 ચેપ્ટર કમ્પ્લીટ પૂર્ણ હોવા જોઈએ. હવે જુઓ તો એની અંદર આપણે અહીંયા જોઈએ છે તો પાયાના આકારોની સમજૂતીની અંદર પહેલું છે રેખાખંડનું માપન. રેખાખંડ વિશે આપણે ભણી ગયા છે. આગળના ચેપ્ટરની અંદર રેખાખંડ વિશે આપણે ભણી ગયા છે. તો એને આધારે એ રેખાખંડને આધારે આપણે એને શીખવાનું છે કેવી રીતે આપણે. તો રેખાખંડનું માપન એટલે રેખાખંડ આપણે આ રીતે દોરી શકીએ. આ લાઈન આપણે દોરેલી રેખાખંડ જેનું નામ આપીએ તો અહીંયા A અને અહીંયા B. અહીંયા આપણે એને સંકેતમાં લખવું હોય તો સંકેતમાં કેવી રીતે કહેવાય? રેખાખંડ AB બરાબર. તેના કેટલા પોઈન્ટ છે એ પોઈન્ટ જોઈએ. તો રેખાખંડ એ રેખાનો એક ભાગ છે. શું છે? ભાગ છે બરાબર. એ રેખાનો એક ભાગ છે. આપણે રેખા દોરીએ છીએ એ રેખાનો એક ભાગ આપણે એની અંદર લઈ શકીએ છે. રેખાખંડના બે અંત્ય બિંદુ વચ્ચેનું અંતર એ રેખાખંડની લંબાઈ છે. રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડની લંબાઈ છે. રેખાખંડના બે અંત્ય બિંદુ A અને B એ રેખાખંડના શું કહેવાય? અંત્ય બિંદુ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે રેખાખંડના અંતર એટલે કે રેખાખંડની લંબાઈ આપણે માપી શકતા હોઈએ છીએ. માટે આપણે એને લખી શકીએ. રેખાખંડની લંબાઈ માપપટ્ટીથી માપી શકાય છે. રેખાખંડનું ચોક્કસ માપન કરવા દ્વિભાજક અને માપપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. તો હવે જો રેખાખંડની લંબાઈ માપપટ્ટીથી માપી શકાય. રેખાખંડની લંબાઈ માપપટ્ટીથી માપી શકાય બરાબર. ત્યારે માપપટ્ટીથી આપણે એને માપી શકતા હોઈએ છીએ. પછી એની અંદરથી રેખાખંડનું ચોક્કસ માપન કરવા રેખાખંડનું ચોક્કસ માપન કરવા માપપટ્ટી બરાબર. તો ચોક્કસ માપન કરવા માપપટ્ટી અને દ્વિભાજકનો ઉપયોગ કરવામાં આવે છે. દ્વિભાજક એટલે જે પરિકર જેવું આપણે બીજું કંપાસ બોક્સની અંદર હોય છે પરિકર જેવું, કે જેની પરિકરની અંદર એક બાજુ અણીવાળો છેડો અને એક બાજુ પેન્સિલ લગાવેલો હોય, જ્યારે દ્વિભાજકની અંદર બંને બાજુ અણીવાળો છેડો હોય. એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. માત્ર અવલોકનથી રેખાખંડની લંબાઈનું અનુમાન ન થઈ શકે. એટલે કે રેખાખંડનું જે માપન છે એ આપણે અવલોકનથી કરી શકતા નથી. તો એના માટે આપણે રેખાખંડની અંદર તો માત્ર અવલોકનથી રેખાખંડની લંબાઈનું અનુમાન ન થઈ શકે. માત્ર અનુમાનથી રેખાખંડનું માપન ન થઈ શકે.
બરાબર. તો માત્ર અનુમાનથી એનું રેખાખંડનું માપન થઈ શકતું નથી. રેખાખંડના માપનના માપપટ્ટીથી વધુ પડતી જાડાઈ ખોટું માપ આપે છે. વળી આપણી આંખ પણ એ રેખાખંડની અંદર જોઈ શકીએ છીએ. તો AB પર બિંદુ C હોય, બરાબર, તો એ પરથી આપણે એની અંદર લખી શકીએ કે કેવી રીતે. તો આ છે રેખાખંડની અંદર આપણી વસ્તુ રેખાખંડને માપવા માટે બે વસ્તુ માપપટ્ટી અને શાનો દ્વિભાજકનો ઉપયોગ થાય છે, બરાબર. એના પરથી આપણે જો રેખાખંડના બે અંત્ય બિંદુ હોય એ અંત્ય બિંદુથી રેખાખંડનું આપણે માપન કરી શકીએ છીએ અને એના આધારે આપણને ખબર પડે છે કે રેખાખંડ કેવી રીતે માપી શકાય છે અને કેવી રીતે આપણને આપેલો હોય છે. એ માપનથી આપણને એનો અંદાજ આવે છે. એ માપનથી ઉપયોગ કેવી રીતે કરી શકીએ અને કેવી રીતે આપણને આપેલો હોય છે. હવે જો તો એના આધારે આપણે તો માપપટ્ટી અને દ્વિભાજક વડે પણ આપણે એને માપી શકીએ છીએ. તો કેવી રીતે આપણે એને માપી શકાય? તો માપપટ્ટી અને દ્વિભાજકનો જે ઉપયોગ કરવાનો છે એ ઉપયોગથી પણ આપણે એની સરળતાથી એની લંબાઈ જે આપણને આપી હોય એ લંબાઈ આપણે લખી અને એને જે પણ પ્રમાણે આપણે લખ્યું હોય એ પ્રમાણે એને દર્શાવી પણ શકાય છે. તો આ રીતે આપણે જોઈએ એટલે આપણે તરત જ ખબર પડી જાય કે એની રેખાખંડની અંદર જે લંબાઈ આપી છે એ લંબાઈ કેવી રીતે અને એ લંબાઈને આધારે આપણે રેખાખંડ કેવી રીતે રચી શકાય છે. તો આ રીતે આપણે માપપટ્ટી અને દ્વિભાજકનો ઉપયોગ કરી એને માપી શકાય છે. તો શું કરવાનું? તો માપપટ્ટી હોય તો માપપટ્ટીમાં દાખલા તરીકે 4 સેન્ટીમીટરની આપણે રેખાખંડની રચના કરવી છે. 4 સેમી માપનો રેખાખંડ. તો તમારે માપપટ્ટી પહેલા દ્વિભાજક લેવાનું. દ્વિભાજક અને માપપટ્ટીથી 4 સેન્ટીમીટર માપ લેવાનું. હવે એ 4 સેન્ટીમીટર માપ લઈ દ્વિભાજક એમને લઈ અને પછી એને દાખલા દ્વિભાજકનો એક છેડો અહીંયા આવે છે અને બીજો છેડો અહીંયા આવે છે, બરાબર. હવે આ બે બિંદુ લખી દીધા, એને આપણે જે નામ આપવું હોય એ અને બી નામ આપી દીધું અને પછી આને આ રીતે જોડી દેવાનું. તો કેટલું થઈ જશે? 4 સેન્ટીમીટર. કેટલું થઈ જશે? 4 સેન્ટીમીટર માપનો રેખાખંડ થઈ જશે. તો આ રીતે આપણે જે માપ આપ્યું એ માપને આધારે આપણે એની રચના કરી શકીએ છીએ. હવે જો તો 5.1 સ્વાધ્યાય 5.1 આપણે જોવાનું છે. તો એની અંદર આપણને આપ્યું છે માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે. ગેરલાભ એટલે ખોટી વસ્તુ શું મળે છે આપણને. તો માત્ર નિરીક્ષણ કરીને બે રેખાખંડની લંબાઈનું અનુમાન કરવું કેટલીકવાર ખોટું પણ છે. બાજુમાં આપેલી આકૃતિમાં આપણે જોઈએ તો જો અહીંયા માપ આપણને આપ્યું છે a અને b છે, બંને રેખાખંડની લંબાઈ સરખી લાગે છે પરંતુ ખરેખર બે રેખાખંડની લંબાઈ સરખી નથી. એટલે આપણને શું એનું અનુમાન આપણે કરીએ તો એ અનુમાન આપણને ખોટું મળે છે. કે માત્ર નિરીક્ષણ કરી રેખાખંડની સરખામણી કરવામાં સરખામણી થઈ શકતી નથી. તો અહીંયા આપણે જે દાખલા નંબર 1 છે એની અંદર આપણે લખવું હોય તો માત્ર એનો જવાબ છે માત્ર નિરીક્ષણ થી રેખાખંડની લંબાઈ નું ચોક્કસ માપ મળતું નથી. દાખલા તરીકે આ રેખાખંડ આપણે અહીંયા દોરીએ છીએ. અહીંયા આપણે લખ્યું a b અને આ રેખાખંડ આપણે દોર્યું c અને આપણે અનુમાનથી આ જોઈએ આપણને કે સરખું લાગે પણ વાસ્તવમાં છે નહીં. કે AB રેખાખંડ AB બરાબર 2 સેન્ટીમીટર છે અને રેખાખંડ CD બરાબર 2.5 સેન્ટીમીટર. આપણને લાગે સરખું પણ વાસ્તવમાં એ સરખું માપ છે નહીં. એટલે કે નિરીક્ષણથી આપણે એને કહી શકતા નથી. રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? તો એની અંદર તમે આપણે લખી શકીએ, તમારે લખવાનું કે રેખાખંડની માપપટ્ટી વડે રેખાખંડની લંબાઈ માપવા કેટલીકવાર પૂરતું સાચું માપ મેળવી શકાતું નથી. માપપટ્ટી પરના આંકોની પ્રમાણભૂતતા માપપટ્ટીની જાતિની નથી એટલે એને આપણે કારણભૂત એને કહી શકીએ છીએ. તો એના ઉપરથી તો દ્વિભાજક વડે રેખાખંડનું ચોક્કસ માપ મળે છે. દ્વિભાજક વડે રેખાખંડનું ચોક્કસ તમારે લખી દેવાનું કે દ્વિભાજક વડે રેખાખંડનું ચોક્કસ માપ મળે
છે દ્વિભાજકના પાખિયામાં અણી હોય છે, જેને લીધે માપપટ્ટીની ઉપર મૂકવામાં આવે અને રેખાખંડના અંત્યબિંદુ મૂકવામાં ચોકસાઈ જળવાઈ રહે છે. રેખાખંડના જે અંત્યબિંદુઓ આવે છે એ અને બી જે અંત્યબિંદુ છે એના પર માપવામાં ચોકસાઈ રહે છે, માટે માપપટ્ટી કરતા દ્વિભાજક વધારે ઉપયોગ એને કરવામાં આવે છે. એટલું તમારે એની અંદર લખી દેવાનું છે કે જે આપણે માપ કીધું એ પ્રમાણે માપ આપણે લખી શકાય. આટલું લખી દો, પછી આગળ તમને શીખવાડું. દરેક વિદ્યાર્થી જે સમજાવું છું એ સમજૂતી વ્યવસ્થિત રીતે ચોપડામાં લખવાની. જ્યારે બી આપણે ફરીવાર જોવી હોય કે પ્રોબ્લેમ માં ના ખબર પડતી હોય તો આપણે ફરીવાર એને સરળતાથી જોઈ શકીએ છીએ. તો ધ્યાન રાખવાનું, દરેક વિદ્યાર્થીએ એ પ્રમાણે એને લખી દેવાની કે કેવી રીતે આપણે આપી છે અને કેવી રીતે આપણે એને લખવાની છે. દરેક વસ્તુ ધ્યાન રાખવાનું. હવે જો ત્રીજા નંબરનો દાખલો છે સ્વાધ્યાય 5.1. દાખલા નંબર 3. હવે જો તો એની અંદર આપણે આપ્યું છે કે કોઈ રેખાખંડ દોરી તેને AB કહો. કોઈ બિંદુ C એ AB પર AB અને A અને B વચ્ચે રેખાખંડ પર દર્શાવો. AB BC અને CD ની લંબાઈ માપો. શું AB બરાબર AC પ્લસ CD થશે? તો આપણે એની લંબાઈ માપવાની છે, માપીને આપણે એને લખવાની છે કે કેવી રીતે આપણે એને દર્શાવી શકીએ. તો પહેલા તો આપણે શું કીધું છે, કોઈ રેખાખંડ દોરી તેને AB નામ આપો. હવે AB નો રેખાખંડ આપણે દોરી દઈએ અહીંયા. દાખલા તરીકે આપણે આ AB દોર્યો, રેખાખંડ AB અહીંયા આપણે લખીએ છે 6 સેન્ટીમીટર. રેખાખંડ AB બરાબર 6 સેન્ટીમીટર. હવે અહીં કોઈ એક જગ્યા પર આપણે બિંદુ, દાખલા તરીકે મેં બિંદુ અહીંયા C લીધું. તો આ જે 6 સેન્ટીમીટર માપ છે અહીંયા આપણે લખ્યું 4 સેન્ટીમીટર અને આ બંને વચ્ચે છે એ 2 સેન્ટીમીટર. પહેલા પછી આપણને ખબર પડી ગઈ અહીંયા આપણને AC રેખાખંડ AC બરાબર 4 સેન્ટીમીટર અને રેખાખંડ CB બરાબર 2 સેન્ટીમીટર. હવે જો તો આ બંનેનું માપ આપણે માપપટ્ટીથી લઈ કમ્પ્લીટ એનું માપ આપણે લખી 6 સેન્ટીમીટર બંનેનો ભાગ પાડી દીધો. અહીંયા આપણે રેખાખંડ AB બરાબર શું કીધું છે, AC પ્લસ CB બરાબર એનો સરવાળો કરવાનો છે આપણે. તો અહીંયાથી આપણે ખબર તો AC નું માપ એટલે કેટલું છે 4 સેમી પ્લસ CB નું માપ કેટલું છે 2 સેન્ટીમીટર. બંનેનો સરવાળો કરે તો કેટલું થાય 6 સેન્ટીમીટર. તો 6 સેન્ટીમીટર આપણે એનું માપ મળી જશે. તો આપણે કહી શકીએ બરાબર. તો અહીંયા આપણે શું કીધું છે, તો શું AB બરાબર AC પ્લસ CB છે. તો આપણે એને કહી શકીએ હા AC પ્લસ CB બરાબર BC બરાબર. તો એ રીતે આપણે એનું માપ લખી શકાય. પછી દાખલા નંબર 4. રેખા પર 3 બિંદુઓ A B અને C છે. જો AB બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 3 સેન્ટીમીટર
અને AC બરાબર 8 સેન્ટીમીટર હોય તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે? બરાબર. તો એની અંદર પ્રશ્નમાં જે રીતે આપણને આપ્યો છે રેખાખંડ AC, એ રેખાખંડ AC આપણને કેટલા આપેલો છે? તો એ આપણને આપેલો છે 8 સેન્ટીમીટર. કેટલાનો આપ્યો છે? 8 સેન્ટીમીટર. તો એ આપણે 8 સેન્ટીમીટર નો અહીંયા આપણે લખી દીધું. રેખાખંડ તો રેખાખંડ અહીંયા આપણે જે રેખાખંડ આપણે આપ્યો છે AC આટલાથી અહીંયા સુધી આપણે આગળનું કરવાનું નથી. આનું માપ આપણને કેટલું આપેલું છે? 8 સેન્ટીમીટર. કેટલું આપ્યું છે? 8 સેન્ટીમીટર માપ આપેલું છે. હવે શું કરવાનું છે? તો AB બરાબર 5 સેન્ટીમીટર માપ લેવાનું છે. તો AB બરાબર 5 સેન્ટીમીટર માપ લઈને આપણે તો અહીંયા આપણે જો ધ્યાન રાખજો, અહીંયાથી આપણે જ્યારે 5 સેન્ટીમીટર માપ લઈએ છીએ તો AB બરાબર 5 સેન્ટીમીટર, અહીંયા આપણને ખબર છે કે AC બરાબર 8 સેન્ટીમીટર આપણે માપ લીધું છે. હવે આપણે AB બરાબર 5 સેન્ટીમીટર માપ લઈએ તો માપ પટ્ટીથી 5 સેન્ટીમીટર માપ લઈને દાખલા તરીકે અહીંયા થાય છે. અહીંયા આપણે B આપી દીધું, અહીંયા 5 સેન્ટીમીટર આપી. હવે 5 સેન્ટીમીટર માપ AB આવી ગયું તો BC નું માપ કેટલું થશે? એના માટે આપણે શું કરવું પડશે કે બંનેનો અહીંયાથી આપણને જે આપેલું છે બંનેનો સરવાળા થાય. તો અહીંયા આપણે લખીએ AB BC બરાબર AC. હવે AB નું માપ આપણને 5 સેન્ટીમીટર આપ્યું. 5 BC બરાબર AC નું માપ છે 8 સેન્ટીમીટર. 5 પ્લસ છે આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે. તો BC રેખાખંડ BC બરાબર 8 માઈનસ 5 બરાબર 3. તો રેખાખંડ BC બરાબર 3 સેન્ટીમીટર. તો અહીંયા શું આવશે? રેખાખંડ BC નું 3 સેન્ટીમીટર માપ આવશે. કેટલું આવશે? 3 સેન્ટીમીટર માપ એવું મળે છે. આ રીતે આપણે એનું માપ લઈ શકીએ. તો એના પરથી આપણને ખબર પડી ગયું કે જે માપ આપણને આપેલું હતું એ માપ તો કયું બિંદુ બાકીના બે બિંદુની વચ્ચે છે. તો આપણને એ માપ તો રેખાખંડ AC પર રેખા પર બિંદુ B આવેલું છે. જે બિંદુ B એ A અને C. તો આમ રેખાખંડ AC પર બિંદુ B આવેલું છે જે A અને C ની વચ્ચેનું બિંદુ A અને C ની કેવું છે? વચ્ચેનું બિંદુ આપણને આપેલું છે. એ જે બિંદુ છે એ આપણે વચ્ચેના બિંદુ તરીકે એને જોઈ શકાય છે. પછી 5મા નંબરનો છે ચકાસો કે D એ AG નું મધ્ય બિંદુ છે. D એ AG નું મધ્ય બિંદુ છે એવું આપણે એની ચકાસણી કરવાની છે. હવે જો આપણે બાજુમાં રેખા દોરેલી આપેલી છે તો એની અંદર આપણને જે મધ્ય બિંદુ કીધું હોય તો મધ્ય બિંદુ કેવી રીતે આપણે લઈએ છીએ તે દરેક વસ્તુને આપણે ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે. તો એની અંદર પહેલા આપણે જો 1 થી 7 સુધીના અંક અહીંયા લખી દીધા છે. 0 1 2 3 4 5 6 અને તે આપણે શું લખ્યું છે? A B C D E F G. A B C D E F G. હવે આપણને અહીંયા શું કીધું છે? ચકાસો કે D બિંદુ એ AG નું મધ્ય બિંદુ છે. D બિંદુ એ AD નું મધ્ય બિંદુ છે. તો D એ AD નું મધ્ય બિંદુની અંદર આપણે માપ લઈશું છે. તો માપ લેવા માટે આપણે શું કરીશું? તો AG રેખાખંડ AG નું મધ્ય બિંદુ D. હવે A D સુધીનું માપ છે બંને વચ્ચે 1 સેન્ટીમીટર નું માપ છે દરેક વચ્ચે. તો દરેક વચ્ચે 1 સેન્ટીમીટર નું માપ છે તો આપણે એને 1 સેન્ટીમીટર નું માપ થી આપણે લઈએ. તો કેવી રીતે? તો AD AD નું માપ આપણને જે મળે છે AD બરાબર AB plus BC
પ્લસ CD આ ત્રણ ભેગા કરવા છે ત્યારે AD નું માપ મળશે 1 પ્લસ 1 પ્લસ 1 બરાબર કેટલા થાય 3 સેન્ટીમીટર અને DG નું માપ લઈએ તો DE પ્લસ EF પ્લસ FG એ પણ 1 પ્લસ 1 પ્લસ 1 બરાબર 3 સેન્ટીમીટર માટે AG નું મધ્ય બિંદુ D થાય કયું થાય છે D થાય છે કેમ કે બંનેનું માપ 3 સેન્ટીમીટર અહીંયા બી 3 સેન્ટીમીટર આવે છે અને અહીંયા બી 3 સેન્ટીમીટર એટલે બંનેની વચ્ચેનું માપ જે છે એ 3 સેન્ટીમીટર આવે છે 3 સેન્ટીમીટર આવે માટે આપણે એનું મધ્ય બિંદુ કહી શકીએ કે મધ્ય બિંદુ એનું છે પછી જો છઠ્ઠા નંબરનું B એ AC નું મધ્ય બિંદુ છે અને C એ BD નું મધ્ય બિંદુ છે તો ABCD એક જ રેખા પર છે તો AB બરાબર CD શા માટે કહી શકાય છે હવે જો તો પહેલા તો AC નું મધ્ય બિંદુ કયું છે B છે તો આપણે એની અંદર આપણે આકૃતિ જોઈએ તો આપણને વધારે ખબર પડશે દાખલા નંબર 6 આ રીતે આપણે આકૃતિ દોરી અહીંયા A અહીંયા B અહીંયા C અને અહીંયા D તો આકૃતિમાં આપણે મધ્ય બિંદુ કયું AC નું મધ્ય બિંદુ B આવ્યું AC નું મધ્ય બિંદુ B અને BD નું મધ્ય બિંદુ કયું આવ્યું C આવ્યું તો C એ BD નું મધ્ય બિંદુ છે તો જે મધ્ય બિંદુ છે આપણે એનો લખવાનું છે તો એ મધ્ય બિંદુ દર્શાવેલે આપણે આ રીતે દર્શાવી શકાય છે તે મધ્ય બિંદુના માપને આધારે આપણને ખબર પડી જાય કે કેવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ તો એની અંદર તો રેખા આપણે દોરી છે કે એક જ બિંદુ પર તો અહીંયા જોઈએ આપણે તો એક જ બિંદુ પર આવેલી છે તો આ બે વચ્ચેનું અંતર આ બે વચ્ચેના આ બંનેનું અંતર સરખું હશે એટલે માટે આપણે કહી શકીએ AB બરાબર CD કહી શકીએ AB બરાબર CD એનું જે માપ છે એ માપ આપણે એનું બંનેનું તો AB અને CD નું માપ કેવું હોય છે સરખું હોય છે તેનું માપ સરખું હોય છે પછી જો છેલ્લો દાખલો જે છે 7મા નંબરનો કે 5 ત્રિકોણ દોરી તેની બાજુ માપો દરેક સ્થિતિમાં ચકાસો કે કોઈપણ બે બાજુના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુના માપ જેટલો થાય છે હવે ત્રિકોણની રચના કરીએ આપણે તો ત્રિકોણની રચના કરી તેની અંદર આપણે 5 ત્રિકોણની રચના કરવાની છે અને 5 ત્રિકોણની અંદર જે આપણને આપી છે એ બે બાજુના 5 ત્રિકોણ દોરી તેની બાજુ માપો દરેક સ્થિતિમાં તો તમારે ત્રિકોણ દોરવાના બે બાજુના માપનો સરવાળો હંમેશા તેની ત્રીજી બાજુ કરતાં વધુ થશે બરાબર તો એ ત્રિકોણ આપણે દોરીએ એટલે આપણને એની અંદર ખબર પડી જાય કે કેવી રીતે આપણે દોરી શકાય છે અને કેવી રીતે આપણને માપ આપેલું હશે બરાબર તો આટલું તમે અહીંયા રાખો પછી આપણે એ જે 7મા નંબરનો દાખલો છે તમને નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાડીશું બરાબર અત્યારે આટલે સુધી તમે લખી દો